અમદાવાદના નિકોલ વિસ્તારમાં આગામી 28 ડિસેમ્બરના રોજ લેઉવા પાટીદાર સમાજનું એક ભવ્ય મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈ બહેનો ઉમટી પડશે, જ્યાં સમાજ દ્વારા નવનિયુક્ત મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે। આ સંમેલનને સફળ બનાવવા માટે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને લેઉવા પટેલ સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તે હેતુથી વિશેષ સ્તરે બેઠકોનો પણ દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। આગામી 28 ડિસેમ્બરના રોજ સમગ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા જે અમદાવાદના નિકોલ ખાતે જે ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આપણી જોડે પ્રકાશભાઈ જે લેઉવા પટેલ સમાજના અગ્રણી છે, આપણી જોડે પ્રકાશભાઈ જોડાયા છે। આપણે એમની જોડે વાત કરીશું કે જે 28 ડિસેમ્બરના રોજ જે આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, તો પહેલા તો એ જે મહાસંમેલનમાં આયોજન કેવું છે ચાલી રહ્યું છે ને તેની તૈયારીઓ કેવી ચાલી રહી છે? પહેલી વખત સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત કે મહાસંમેલન સમગ્ર લેવા પટેલ સમાજ દ્વારા મહાસંમેલન કરવાનું એક આયોજન કર્યું છે। એના ભાગરૂપે અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। એના ભાગરૂપે અત્યારે ગ્રાઉન્ડમાં બી કામ ચાલુ છે અને અંદાજિત આની અંદર 50 થી 60 હજાર લોકો આવશે એવી અમને કલ્પના છે। અને આજ સુધીમાં લેવા પટેલ સમાજમાં નાના નાના કાર્યક્રમો થતા હતા, પણ પહેલી ફેરું સમાજના અગ્રણીઓ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું કે એક મોટું મહાસંમેલન કરવું જોઈએ। એના ભાગરૂપે અત્યારે ચાલી રહ્યું છે અને એની અંદર અમારા જે 4 નવયુક્ત મંત્રીઓ આવવાના છે તેનું અમે સન્માન કાર્યક્રમ છે, પછી મુખ્યમંત્રી શ્રી આવે છે અને અમારા સમગ્ર લેવા પટેલ સમાજના જેમણે આયોજન કર્યું છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ, એમના પ્રમુખ શ્રી દાસભાઈ કકાણી છે। એમનો આશય એવો છે કે દીકરાઓ આપણા શિક્ષણથી વંચિત ના રહે, એક બી કોઈ ઘર આપણું એવું શિક્ષણથી વંચિત ના રહે, એની માટેના ભાગરૂપે આવનારા દિવસોમાં શિષ્યવૃત્તિના જે નવા શિક્ષકો દીકરાઓ માટે નવા આયોજનો કરવાના છે। એની માટેનું એક મહાસંમેલન છે, લોકોને ખબર પડે અને જ્યાં બી જેની તકલીફ હશે નાના લેવા પટેલ સમાજને છેવાડાના ગામ સુધી ત્યાં સુધી અમારી પહોંચવાની તૈયારીના ભાગરૂપે જ અમે આખું આયોજન કરી રહ્યા છીએ। પ્રકાશભાઈ, જે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે એનો મુખ્ય હેતુ શું છે? આ મહાસંમેલનનો મુખ્ય હેતુ છે કે અહીંયા સમગ્ર લેવા પટેલ સમાજ બહુ મોટી સંખ્યામાં વસતો સમાજ છે। અહીંયા અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ હોય, ગામ્યમાંથી અલગ હોય, તો સમાજના આગેવાનોએ સૌએ મિત્રોએ ભેગા થઈને એક નક્કી કર્યું એક મહાસંમેલન કરીએ, જેથી આજુબાજુના ગામ્ય હોય કે શહેરમાં વસતા લોકો આની અંદર જોડાય, એકબીજાના સંપર્કમાં આવે અને આવનારા દિવસોમાં જે સમાજને મોટા કામો કરવાના છે, ધારો કે કીધું કે બહેનો માટે કામો કરવા છે, યુવાનો માટે કરવા છે, એની માટેનું આખું એક આયોજન ઊભું થઈ રહ્યું છે। એટલે આ એક સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત જે સમગ્ર લેવા પટેલ સમાજનું આજે આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર આજુબાજુના ગામ્યનો છેવાડાનો અમદાવાદ શહેરમાં રહેતા એક બી ઘર બાકી ના રહે એવું અમારું અત્યારે આગોતરા આયોજન છે કે લોકો આની અંદર આવે, સમાજ શું કરી રહ્યો છે, શું કરવા જઈ રહ્યો છે એનું ત્યાં આગળ આખું માર્ગદર્શન આપવામાં આવશે। જે ચોક્કસથી જે 28 ડિસેમ્બરના રોજ જે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે અમદાવાદના નિકોલધામ ખાતે, તો જે તેની આયોજન અને તૈયારીની જે કેવી ચાલી રહી છે તે પ્રકાશભાઈએ જણાવ્યું હતું। સુનિલ પરમાર, ARV ન્યૂઝ, અમદાવાદ।